નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 13 મે 2026 અને વાર છે બુધવાર। આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી ઉપજ લસણની બજાર સ્થિતિની ચર્ચા અને વર્તમાન બજાર ભાવ તરફ આપણે એક નજર નાખીએ તો ગઈકાલે તારીખ 12 મે મંગળવારના દિવસે આપણે જોઈએ કે સોમવારના દિવસે આપણે જોઈએ આપણે ત્યાં સ્થાનિક ગુજરાતના બજારોમાં લસણના જે કાંઈ વેપારો થઈ રહ્યા છે આ વેપારોના ભાવોમાં એકંદર કોઈ ફેરફાર નથી। છેલ્લો આપણે જે એપિસોડ લસણ પર બનાવ્યો એને આજે 5 દિવસ થયા છે અને વિતેલા 5 દિવસ દરમિયાન આપણા બજારમાં ભાવોમાં કોઈ ફેરફાર નથી અને લેવલ આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં નીચલે દરજ્જે કળીઓના ભાવ એટલે લગભગ 650 કે 700 રૂપિયા, ત્યાર પછી નીચલા દરજ્જાની લસણની આપણી ક્વોલિટી એટલે 700 રૂપિયાથી લઈ અને 800-850 રૂપિયા, થોડું સારું લસણ આપણું 850 કે 900 રૂપિયાથી લઈ અને 1100 રૂપિયા, સારું લસણ આપણું એટલે 1100 થી 1200-1250 કે 1300 રૂપિયા અને ખૂબ સારી ક્વોલિટી જેને કહી શકીએ આપણે એવી ક્વોલિટી લસણ એટલે લગભગ 1500 રૂપિયાના ભાવ સુધી વેપારો થઈ રહ્યા છે। બેસ્ટ ક્વોલિટી, સુપર બેસ્ટ ક્વોલિટી કે આપણા હિસાબથી એક્સ્ટ્રા બેસ્ટ ક્વોલિટી આપણા ગુજરાતની ઉપજની તો એના ભાવના લેવલ એટલે 1500 રૂપિયાથી લઈ અને ઉપરમાં 20 કિલોના 2000 રૂપિયા, 2050 કે 2100 રૂપિયા સુધી આપણું લસણ પણ વેચાયું છે। હવે આ જે સ્થિતિ છે ભાવોની એ આપણા ગુજરાતની સામે મુખ્ય બજારો જે છે લસણના એ મુખ્ય બજારો એટલે મધ્યપ્રદેશના બજારો અને રાજસ્થાનના બજારો। મધ્યપ્રદેશના બજારોમાં પણ મુખ્ય માર્કેટિંગ યાર્ડો એટલે મંદસૌર, નીમચ, ઇન્દોર, ઉજ્જૈન, પીપળિયા, દલોદા અને રાજસ્થાનના મુખ્ય લસણના બજારો એટલે કોટા, છીપાબડોત, જોધપુર આ દરેક જગ્યાએ ભાવોમાં વિતેલા 5 દિવસ દરમિયાન સામાન્ય રૂપમાં સુધારો અવશ્ય બન્યો છે અને સુધારો જે કાંઈ બન્યો છે એ સુધારો એટલે નીચલા દરજ્જાની ક્વોલિટીમાં કોઈ સુધારો નથી, સામાન્ય દરજ્જાની ક્વોલિટીમાં પણ કોઈ સુધારો નથી, પણ બેસ્ટ ક્વોલિટીનો દરજ્જો ન્યા જે કાંઈ આવી રહ્યો છે એ દરજ્જામાં અવશ્ય સુધારો છે અને એ સુધારો એટલે 20 કિલોએ 100 રૂપિયાથી લઈ અને 125 રૂપિયા કે 150 રૂપિયા સુધીનો પણ સુધારો છે ભાવોમાં। અને દેશી લસણના ભાવોનું લેવલ આપણે જોઈએ તો 20 કિલોના સારામાં સારી ક્વોલિટી કે જે અત્યારે બજારમાં સૌથી સારી સાઈઝ, સૌથી સારી સફાઈ અને સૌથી સારી સફેદી ઉપરાંત સંપૂર્ણપણે પડદા ક્વોલિટીના હિસાબથી તંદુરસ્ત હોય આવા લસણનો દેશી લસણનો ભાવ એટલે લગભગ 3000 રૂપિયા, 3050 કે 3100 રૂપિયાના ભાવથી પણ દેશી લસણ આ માર્કેટોમાં વેચાઈ રહ્યું છે અને દેશી લસણની પણ કેટલીક પ્રતિષ્ઠિત જાતો એટલે રિયાવન સિલ્વર મધ્યપ્રદેશની પ્રતિષ્ઠિત સફેદ લસણની જાત, સાથે સાથે સુપર શંકર રાજસ્થાન અને હરિયાણાની પ્રતિષ્ઠિત જાત, કાટરગોલા જેવું લસણ હોય કે G2 હોય આ બધાના ભાવો બેસ્ટ ક્વોલિટી એટલે કે ફૂલ સાઈઝમાં સારી રીતે સફાઈ, સંપૂર્ણપણે તંદુરસ્ત અને પૂરેપૂરી સિઝન દરમિયાન સાચવી શકાય આ પ્રકારની ક્વોલિટીઓ જે કાંઈ આવી રહી છે એ ક્વોલિટીઓ એટલે 3100 રૂપિયાથી પણ ઉપરના ભાવમાં 3150 કે 3200 કે એનાથી પણ થોડા ઘણા વધારે ભાવ આ બધી જ લસણની જાતોમાં ત્યાંના ખેડૂતો મેળવી રહ્યા છે। ઊંટી લસણની જે કાંઈ ક્વોલિટીઓ અને ઊંટી લસણના જે કાંઈ વર્ગો આવતા હોય એ ક્વોલિટી અને એ વર્ગોના ભાવ આપણા માટે બહુ કામના નથી, કારણ કે આપણે ત્યાં એનું વાવેતર આપણે નથી કરતા એટલે એને આપણે વેચવાનું જ હોતું નથી, પણ સામાન્ય રૂપમાં દેશી લસણ અને દેશી લસણમાં પણ જે કાંઈ પ્રતિષ્ઠિત જાતો છે એના ભાવનું આ લેવલ અને આ લેવલ વિતેલા 5 દિવસ દરમિયાન આવેલા સામાન્ય સુધારા પછીનું લેવલ છે। હવે આગળના બજારના સંકેતોની આપણે ચર્ચા કરીએ તો હજી આપણા નવા લસણને પાકી તૈયાર થઈ આવવાની વચ્ચે ખૂબ લાંબો સમયગાળો બાકી છે અને આ સમયગાળો એટલે આપણી આ વર્ષની લસણની જે કાંઈ ઉપજ હોય આ ઉપજથી પૂરેપૂરી જરૂરિયાતો સચવાઈ જઈ શકે અને એમાં પણ ખાસ કરીને બગડ્યા પછી
બચી જતું લસણ અને બચી ગયેલા લસણ પૈકી પણ સારામાં સારી ક્વોલિટી સાથે બચી જતું લસણ આખરે વર્ષના અંતિમ સમયમાં એટલે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના સમયગાળા દરમિયાન અવશ્ય ઊંચામાં ઊંચા ભાવના લેવલ સુધી પહોંચવાની તમામ પ્રકારની શક્યતાઓ અને સંભાવનાઓ આપણા સ્થાનિક બજારની જરૂરિયાત અને આપણી સ્થાનિક ઉપજના આધારે અવશ્ય બને છે, પણ જોખમ જે છે એ જોખમ એટલે આપણા અત્યારે સારામાં સારી સપાટી સુધી પહોંચેલા લસણના ભાવો પછી ચાઇનાની અંદર જે નવી ઉપજ લસણ નીકળવાનું શરૂ થઈ ગયું છે અને એ નીકળી રહેલું લસણ બહુ નીચા ભાવથી ત્યાં વેચાવાનું શરૂ થયું હોય, સાથે સાથે જૂનું સચવાયેલું ત્યાં જે કાંઈ લસણ છે એના ભાવમાં પણ આપણે ત્યાં ભાવોમાં 1 મહિના કે 1.5 મહિના દરમિયાન જે કાંઈ સુધારો બનતો રહ્યો એ રૂપમાં ત્યાં સુધારો નહીં બન્યો હોવાના કારણે આપણા બજારના લસણના ભાવ કરતા એમને ત્યાં લસણના ભાવ અત્યારે હવે અડધાથી પણ નીચા દરજ્જે ચાલી રહ્યા છે આપણા બજારના લસણના ભાવની સપાટીના આધારે. તો એ તરફથી આપણા દેશની અંદર ઘૂસણખોર લસણ આવવાની શક્યતાઓ અને સંભાવનાઓ વધારેમાં વધારે રોજે રોજ થઈ રહી છે, એટલા માટે કે બંને દેશોના બજારોમાં ભાવોની વચ્ચે જ્યારે આટલું બધું મોટું અંતર પડી જાય ત્યારે સાહસ કરીને પણ આપણા દેશમાં લસણ ઘુસાડવાની પ્રવૃત્તિઓ ચાઇનાના વેપારીઓ તરફથી અવશ્ય દર વર્ષે થતી રહે છે અને આ વર્ષે પણ એ જોખમ અત્યારે ઊભું થઈ રહ્યું છે. ત્યારે હવે સરહદ પર સરકારી તંત્ર કેટલી સુરક્ષા કડક અને મજબૂત રીતે ગોઠવી શકે છે એના આધારે આપણા બજારમાં આવતા ચાઇનીઝ લસણના જથ્થાના ધોરણે આપણા બજાર પર ભાવોમાં અસર ઊભી થઈ શકે છે. જો સારી રીતે સરહદો ન સચવાય અને મોટા પ્રમાણમાં લસણનો જથ્થો ચાઇનાથી આવવાનો શરૂ થઈ જાય તો આપણા લસણના ભાવો ઉપર અવશ્ય મોટી અસર પાડી શકે છે અને એક વખત નાના નાના છીંડા પડે તો પછી એ છીંડા પણ અંતે બહુ પહોળા રસ્તામાં બદલાઈ જતા હોય છે અને બહુ પહોળા થઈ ગયેલા રસ્તાઓ આપણા લસણની ઉપજના અંતિમ સમયગાળા દરમિયાન મળનારી ભાવોની શક્યતાઓ ઉપર પણ અસર કરી શકે છે. મિત્રો, તો આ પ્રમાણે અત્યારે આપણા લસણના બજાર ભાવની સ્થિતિ છે. સાથે સાથે આપણા દેશની ઉપજ અને આપણા દેશની ખપત વપરાશ સામે વિદેશ વેપારમાં આપણે ત્યાંથી જતો લસણનો જથ્થો, આ બધા મુદ્દાઓ એટલે કે આપણો પુરવઠો અને આપણી વપરાશની વચ્ચે અંતર અવશ્ય છે અને એ અંતરના આધારે સુધરતા જતા ભાવોની તમામ શક્યતાઓની સાથે ચાઇનીઝ લસણના ટકરાવની જે શક્યતાઓ છે એ જોખમને ધ્યાનમાં રાખી અને આપણે બજારને સમજવાનો અને આપણી ઉપજ અંગે નિર્ણય કરવાનો રહે છે. મિત્રો, તો આજના દિવસે આપણી લસણની ઉપજ પર આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.